આવી ગયા છે ભાઈ નવા અનધર બ્લોગમાં ગાઈશ. તો આપણે આજે ફરીથી આવી ગયા છીએ ભાઈ પાણી વારવા, અને પાણી વરી રહ્યું છે ભાઈ જો મકાઈમાં, અને આ સાઈડ છે આપણા ઘઉં. તમને તો ખબર આખા બીજા આગળના બ્લોગ્સમાં તમે જોયું જ હશે. અને સવારનું રનિંગનો બ્લોગ બનાવીને કમ્પ્લીટ થઈ ગયા હતા ભાઈ. તો અત્યારે સાવ નવરા હતા એટલે પાછો મેં કીધું નવો અનધર બ્લોગ બનાવી નાખી, એટલે આવી ગયા છે નવા બ્લોગની અંદર ભાઈ. વાત કરવા માટે કાંઈ નવો તમને કહેવાય ને કે ટોપિક તો છે નહીં. તમને ખબર છે તમારો ભાઈ વાત કરતાં કરતાં મસ્ત ટોપિક લઈ આવે જ છે. એટલે વાત કરીએ ભાઈ, આપણે એક જ ટોપિક ઉપર વાત કરી છીએ હર વખતે ને હંમેશા. જે વિડીયો ક્રિએટર બનવા માગતા હોય ને એની માટેનો જે આપણા મગજમાં જે મોટિવેશન ભાઈ ધરાઈને પડ્યું છે ને, એને જ આપણે બહાર કાઢી. બીજું નવીન આપણે વસ્તુ કાંઈ કરતા નથી. વિડીયોઝ બનાવવા હોય ને ભાઈ તો કંઈક એવા લેવલના બનાવો ને કે આમ મજા જ આવી જાય ભાઈ. સામેવાળા વ્યક્તિને જે એને જોઈ છે ને એ જ તમે વસ્તુ એને પ્રોવાઈડ કરો. કે માની લ્યો કે ભાઈ મારો ગોલ છે એ એવો છે કે ભાઈ આપણા ગુજરાતના જેટલા નવા ક્રિએટરો રહ્યા ને એ બધાને મોટિવેટ કરવાના છે, એ બધાને આગળ વધવા મદદ કરવાનું છે. જેમ કે હું અત્યારે ખુદને મોટિવેટ કરું છું ભાઈ. મારે કોઈ મોટિવેશનની જરૂર જ નથી, કારણ કે મને એટલો મારા ઉપર વિશ્વાસ છે ભાઈ કે ભાઈ હું કરી લઈશ. કારણ કે આ બધું કાંઈ ખીચડી નથી કે જે અડધી કલાકમાં થઈ ગયા હોય ને તમે ખાઈ લેહો, એવું આ નથી. આના માટે બહુ એક પ્રોપર ટાઈમ દેવો પડે છે, અને કન્સિસ્ટન્સી ભાઈ જરૂરી છે. આમાં ડિસિપ્લિન અને કન્સિસ્ટન્સી હોય ને ભાઈ એટલે બધું થવાનું છે. ઘણા વર્ડ્સમાં તમારા ફેરફાર આવવાના છે, બહુ ઝાઝો બધો ફેરફાર આપણે કરવાનો છે. અને આવી રીતના બધા આમ કદાચ પબ્લિકલી કદાચ ગમે એટલા લોકો નીકળતા હોય ને ભાઈ તો એ તમારામાં એટલો હિંમત, એટલો ડર, ખોફ બધો કાઢીને તમારે પ્રોપર વિડીયો ઉપર ધ્યાન આપવાનું છે. અને તમારે બેસ્ટ સ્પીકર બનવું હોય ને ભાઈ તો એના માટે તમારે તમારો એક વિડીયો શૂટ કરવાનો છે. વિડીયો શૂટ કર્યા પછી એને તમારે મ્યુટ કરી દેવાનો છે. મ્યુટ કરીને પછી જોવાનું છે કે તમને આમાં જોવામાં મ્યુટ કર્યા પછી તમને મજા આવે છે કે નહીં. પહેલાં તમારે આખો વિડીયો બનાવી લેવાનો છે. વિડીયો મ્યુટ કર્યા પછી તમને એવું લાગે છે કે નહીં આ મ્યુટ હોય કદાચ વિડીયો, તોય તમારો મ્યુટ હોવા છતાંય આ વિડીયો હાલે છે કે નહીં. અને જો આ હાલી ગયો ને ભાઈ વાત પૂરી, તમારો વિડીયો ઉપડી જ જવાનો છે. એટલે ખાલી એક વખત આ વસ્તુ ટ્રાય કરજો કે ભાઈ વિડીયો મ્યુટ કર્યા પછી તમારો વિડીયો તમે ખુદને જોતા તમને એવો કોન્ફિડન્સ આવે છે કે નહીં કે ભાઈ આ વિડીયો હાલશે કે નહીં મારો એમ. એટલે આવું છે. એટલે તમે આ એક વસ્તુ કરજો પહેલાં ટ્રાય જરૂરથી. બાકી જો હા મેં આવી રીતના મસ્તના નજારા છે ભાઈ સવારના મોર્નિંગના. એટલે ક્યારેય ભાઈ છે ને પબ્લિકલી જ્યારે તમે શૂટ કરતા હોય ને, અને તમારે ક્યારે શરમાવાનું ખબર છે પબ્લિકલી શૂટ કરતા હોય ને ત્યારે કે જ્યારે તમારી ઓકાતની બહારનો માણસ તમારા દાંત કાઢે ને, તમારી ઓકાત જે માની લો કે તમારી પાસે 2 વ્હીલ છે ને તમારો 4 વ્હીલવાળો દાંત કાઢે ને તો તમે ડીમોટિવેટ થઈ શકો. બાકી જે માણા પાસે ભાઈ તમારી જેવી 2 વ્હીલ નથી એને જોઈને તમે શું કામ મોટિવેટ થાવ. તમે જે કાયમું છે, તમારી જે તેવડ છે એનાથી નાનો માણસ તમારા દાંત કાઢીને તમે ખુદને નીચા ગણી લ્યો ને ભાઈ તો તમારામાંથી તમારા જેવો એક માણસ છે ને લાયક જ નથી કોઈને. કારણ કે તમે ખુદને ભાઈ તમારી જાતને નીચે બતાવો ને ભાઈ એ કોઈ મતલબ તમે કોઈ દી એ માણસ આગળ વધી જ ન શકે. માની લ્યો કે હું એમ કહું કે તમારામાં મારામાં ખાલી ઘોડાનો ને ગધેડાનો જ ફેર છે, બરાબર? એટલે તમારા મનમાં સીધો એક જ પોઈન્ટ આવવાનો છે કે તમે ગધેડા છો. માની લીધું ડાયરેક્ટ તમે, કારણ કે હું બોલ્યોય નથી કે તમે ગધેડા છો, પણ તમે તોય ડાયરેક્ટ માની લીધું. એનું કારણ શું છે કે તમે ખુદની તમારી જાતને તમે છે ને એક નાની ઓલી રેપ્યુટેશન તમારા મનમાં તમે તમારી નીચી ગણી નાખી. એટલે તમે ખાલી તમારી જાતને ભાઈ છે ને ખાલી અપર લેવલ સુધી લઈ જવાનું વિચારશો ને ભાઈ તે પછી જ તમે આગળ વધવાના છો. ત્યાં લગન કાંઈ નથી થવાનું. ખુદની ઉપર તમે એક વખત એવું વિશ્વાસ તમે તમારા અંદરથી જગાડશો ને પહેલાં તો તમે તમારા ઈગોને બહાર લઈ આવો. તમે તમને
કંઈક એવું માણા કોઈક બોલી દે ને તમને એમ કહે ને કે ભાઈ આ કાનેથી સાંભળીને આ કાને કાઢી નાખો, તો એ બહુ ઓલ્ડ વર્ઝન થઈ ગયું છે કે આ કાનેથી સાંભળીને આ કાને કાઢવું. પહેલાં એ કાનેથી સાંભળીને અહીંયા મગજમાં બેસાડી લ્યો, પછી જ્યારે એના પ્રત્યે તમે ઈગો તમારો પેદા એવો કરો ને કે જે એ બોલ્યો હોય ને એને આપણે કરીને બતાવીને પછી એને બતાવવાનું કે જો આ મારામાં તેવડ છે ને આ હું કરી શકું એમ છું. તમારા ઈગોને બહાર લઈ આવતા શીખો. તમે તમારા ઈગોને બહાર લઈ આવતા શીખશો ને ભાઈ, એટલે વસ્તુ એવી થવાની છે કે તમારું સેલ્ફ કોન્ફિડન્સ એટલો વધશે ને ભાઈ, હાઈપર લેવલનો થવાનો છે ને કે તમને કોઈ હરાવી જ નહીં શકે ક્યારેય જિંદગીમાં. ગમે ત્યારે તમને ગમે એમ કદાચ ગમે એ માણસ એમ કહે કે આ ન થાય, એ કોઈ દી માનતા જ નહીં. અને એ કીધા પછી મગજમાં બેસાડીને ફિટ કરીને પછી જ્યારે તમારો ટાઈમ આવે ને ત્યારે ઉડાવી દેવાનું. નથી કહેતા કે તમે અત્યારે તમારો ટાઈમ છે ઉડી લ્યો, કાલે અમારો આવશે અમે ઉડાડી દઈશું, એવી રીતના કરવાનું, સમજ્યા તમે? બાકી તો તમે તમારી ના જાતને જ્યારે નીચે ગણશો ને ત્યારે કાંઈ નથી થવાનું. બાકી જો આ છે આપણા જયંતિ બાપા, આપણા જે ગુરુ ઉગમ ફોજ રહ્યા, આ એમનો શેડ છે આપણે પાર્કિંગ લોટ. અને આ આપણી ગામની સીમ હે ગાઈસ, મસ્ત છે સીમ. અને નજારો તો તમે બધા જોઈ જ શકો છો, કેવો સુંદર નજારો છે ભાઈ, સરસ, કાંઈ ઘટે જ નહીં. વ્લોગિંગ કરવામાં ભાઈ મને ખરેખર કહું ને ભાઈ, તમારા ઘરવાળીનો મોટો હાથ છે આમાં. કારણ કે પહેલાં તો તમારું જેની યારે તમે લગ્ન કર્યા હોય કે પછી XYZ તમે તમારી કદાચ ગર્લફ્રેન્ડ હોય ગમે એ હોય બરાબર, એ તમને પહેલાં તમારું મોટિવેટ કરે ને તમારી હારે રહીને તો જ તમે કંઈક બની શકો. અને મારી ઘરવાળી ખુદે જ મને એવું કીધું કે તમે આ કરો એમ. એણે જ એવી રીતના કીધું કે ભાઈ તમે કોન્ટેન્ટ બનાવો તમે, કારણ કે એને ખબર છે ભાઈ કે હું કરી શકી, એટલે એણે મને કીધું. કારણ કે એને ખબર જ છે કે આ ધારશે ને એટલે આ કરી જ લેવાનો છે, એટલે એણે મને કીધું. અને ભાઈ મારો અંદરનો કોન્ફિડન્સ છે, મને લાગતું હું એમ કહેતો હતો કે ભાઈ કરીશ શરૂ, ક્યાંક સારું એવું માઇક આવશે, સારું એવું ટ્રાયપોડ લઈશ, સારું એવું આઈફોન લઈશ ને ત્યારે હું વિડીયો ક્રિએશન કરીશ. પણ મને ખબર છે કે ભાઈ મારું આ જે સેમસંગનું મોડલ રહ્યું ને અત્યારે એ બહુ સારી એવી ક્વોલિટી મને આપે છે, એકદમ સ્ટેબલ વિડીયોને આ તે. તોય હું વેઇટ કરતો હતો કે ભાઈ હું સારો એવો આઈફોન ને માઇક ને હશે ને ત્યારે હું કોન્ટેન્ટ બનાવી એમ. પણ પછી મને એવું થયું કે ભાઈ આ એક એવો પોઈન્ટ છે ને ભાઈ કે જે કરવું હોય ને, મને એક રીલ સાડી એવી હતી કે ભાઈ એવું આપણે મતલબ માની લ્યો કે ગમે તે કરવું હોય ને એના માટે તમે બાના કરશો ને તો ક્યારેય ભેગું જ નથી થવાનું તમારું ક્યારેય. એટલે આપણે બાના કરવાનું મેકીને અને વિડીયો બનાવવાનું ચાલુ કરી દીધું. ઘણા તમે વિડીયોઝમાં જોવો ને તો એકદમ તબલા તોડ ક્વોલિટી છે, અને અમુક જોવો તો એમાં કાંઈ કાઢ લેવાનું નહીં હોય, એકદમ આ સવારના પોરમાં આપણે સવારનો જે બ્લોગ બનાવ્યો છે ને એમાંય કાંઈ એવી બધી ક્વોલિટી નહીં હોય. પણ ક્વોલિટી મેટર નથી કરતી. મેટર શું કરે છે કે ભાઈ તમારો આત્મવિશ્વાસ અને તમારી બોલવાની સ્ટાઇલ અને તમારું આ જે ફેસ રહ્યું ને આ જ મોટી બ્રાન્ડ છે ભાઈ. તમારું ફેસ વેલ્યુ છે ને એ એક જ પહેલાં તમારે જનરેટ કરવાની છે. બાકી તમે પ્લેસીસ બતાવીને ફેમસ થાઓ પછી બીજાના લીધે ફેમસ થાઓ ને એ કોઈ મતલબ વેલ્યુ નથી આપતી. તમે ખાલી તમારી ફેસ વેલ્યુ જનરેટ કરશો ને તે પછી જ તમે ફેમસ થવાના છો, ત્યાં સુધી નહીં. કારણ કે જેટલા તમે જોશો ને મોટા મોટા જે ગાડીઓની આગળ ભીડ લાગી જાય ને એ બધાની ફેસ વેલ્યુ હોય છે. એ કોઈ ગેમિંગ કરીને કે પછી ઓનલી ફોર વ્લોગિંગ કરીને કે એવી રીતના કોઈ પ્લેસીસ બતાવીને નથી ફેમસ છે. એ બધાની ફેસ વેલ્યુ જોઈને માણસો આવે છે. માની લો કે માયાભાઈ આયર રહ્યા બરાબર, તો એ એક એની ફેસ એવી વેલ્યુ છે કે એને જોઈને માણસો આવે છે કે ભાઈ માયાભાઈ છે ને તો આવું જ જોઈએ ડાયરામાં. માયાભાઈ હોય ને તો મજા આવે. એટલે કહેવાનો મતલબ એવો છે કે એક એવી ફેસ વેલ્યુ આપણે જનરેટ કરવાની છે, અને એ તો તમે કરી જ શકો ગમે તે હોય XYZ. એટલે ફેસ વેલ્યુ બનાવતા શીખવાની છે આપણે. બાકી જો અત્યારે વાડીએ પાણી હાલે છે અને હવે વારવાનું છે નાકું ફૂલ ભાઈ. સમજો ગારો માંથી સીટથી પાણી આવે છે
એક મોટરનું પૂરું થઈ ગયું, બીજી મોટરનું ચાલુ કર્યું છે. અને અહીંથી લાસ્ટમાંથી પાણી પાવાનું ચાલુ કરવાનું છે, અહીંથી તો અહીંયા સુધી. બાકી આ જો ઘઉં હોય સારા થઈ ગયા છે હમણાં. જો હજી 1 મહિનો તો લાગશે આને પાકતા. અને સામેની સાઈડ જે એ ચણા છે આપણા. અને પાણી તો હાલે જ છે અત્યારે. જો જેમ જેમ ભાઈ જેટલા દી જાય છે ને ભાઈ એમ કોન્ફિડન્સ એટલો મારો વધતો જાય છે ને વિડીયો બનાવવા માટેનો, એની વાત જ નથી ભાઈ. હું લિટરલી ભાઈ મારા મમ્મી ને પપ્પા ને બધા એટલા ભાઈ તમે કહો ને ભાઈ એને આપણે જે કહેવાય સોશિયલ મીડિયામાં તો અત્યારે એટલી બધી ખબર ન હોય, પણ ગેમિંગની તો ખબર હોય કે ભાઈ ગેમ રમે નહીં નથી સારું. પણ અત્યારે તમને ખબર હશે ઘણા જે લગભગ તો ગુજરાતની ભાઈ બપલી ગઈ ને એમાંથી 10% જ ખબર છે કે ગેમિંગનું સ્પોર્ટ્સને શું કહેવાય. પણ તોય બાકી બધી તો નેગેટિવિટી જ છે ગેમિંગ માટે. એટલે એ લોકોને એમ કહેતા કે ભાઈ તું ગેમિંગ મૂકી દે, આ તે ઓલું પેલું. તોય હું ન મૂકતો ભાઈ ગેમિંગ. સાચું કહું હું એ ગેમિંગ મૂકી જ નથી. અને હજી હું ક્યારેક મારો ફ્રી ટાઈમ હોય ને તો હું અત્યારે કરું જ છું. પણ કુદરતી અત્યારે ભાઈ મારો માઇન્ડસેટ કોને એ પ્રકારનો થઈ ગયો છે ને ભાઈ કે મને ગેમ રમવાનું મન જ નથી થતું ભાઈ. મને ખાલી આ વિડીયોઝ બનાવવા, શૂટ કરવા, એડિટિંગ કરવા, લિટરલી ભાઈ 2-3 કલાક સુધી હું એડિટિંગ કરું લેપટોપમાં. પછી આમ એમ થાય ને કે ભાઈ બારે હું 10 મિનિટનો મારી પાસે ભાઈ મતલબ બહાર ગયો ને ફાંકી ખાવા ઊભો રહ્યો ને કોઈક વાત કરતું હોય ને, અને એમાં એ વાતમાં આપણે બોલવાની જરૂર ન હોય, અહીંયા આમ ઘડી વાર ઊભું રહેવાનું હોય ને એવા ટાઈમમાં ભાઈ હું એડિટિંગ કરતો હોઉં છું. લિટરલી ભાઈ એટલો માઇન્ડસેટ બદલી ગયો છે ને ભાઈ કે એની વાત જ જવા દે. એટલે આવી જ રીતના ભાઈ આપણે હે ને કુદરતી આપણે એ લાઈન ઉપર વયા ગયા છીએ અને માતાજીએ મોકલી દીધા. એટલે આ લાઈન મને જ્યાં સુધી મને એમ આમ હાઈસ એમ નહીં થાય કે ભાઈ હવે એટલું ઘણું બહુ દોડ્યો હું, હવે આપણું ધીમે ધીમે ભેગું થવા માંડ્યું છે. તે પછી હું શ્વાસ તો નથી જ લેવાનું કે ભાઈ હવે મૂકી દઉં, એવું તો થવાનું જ નથી. ચાલુ રાખવાનું છે, બીજું કાંઈ નહીં. બાકી વિચાર કરો ભાઈ નવા જ્યારે જેના લગ્ન થયા હોય ને ભાઈ એ તો પહેલાં આવું કરવો પહેલાં વિચારે કે ભાઈ મારી શું રેપ્યુટેશન હશે, આ તે ઓલું પેલું. કારણ કે આપણા હગાવાલાની તો આપણને ખબર છે, પણ સામેના હગાવાલાનું જોવું પડે એવા બધા વિચારવાળી જાજે. પણ મેં એ કાંઈ વિચાર્યું જ નથી ભાઈ લિટરલી. કારણ કે જેટલા સમજવાવાળા છે ને જેટલા બને ત્યાં લગન તો બધા સારા જ છે, પણ એમાંથી 1% એવા હોય ને એનું વિચારવામાં ભાઈ એ બધા પાછળ રહી જતા હોય. એટલે હગાવાલાનું વિચારવાનું તો હાવ મૂકી જ દઈજો. કારણ કે આમાં તો કહેવાય ને કે મારા ખુદના જે મને જ્યાંથી મારે જન્મ લીધો ને ભાઈ ત્યારથી સારી વાત કરી જ નથી. મારા અમુક એવા 2-4 હગાવાલા આપણે ગોઠવીને રાખ્યા જોઈએ હંધાઈએ. એટલે એ બધાએ કાપતી સ્પેશિયલ કરી છે. એટલે એને આપણે માતાજી સુખી રાખે એને કરી છે ને આપણે કોઈને કંઈ કીધું નથી. અને એક ટાઈમ આપણો સારો એવો આવશે ને ભાઈ આપણે જ્યારે આમાંથી કંઈક થોડું ઘણું બનશું ને ત્યારે એના એ જ ફોટા પડાવવાને બધે આવશે કદાચ માતાજી સામું જોહે તો. બાકી તો આવું જ છે બધું. વિચારવાનું મૂકી દઈ અને વારી લઈ નાખું ભાઈ. તો ઘડીક વાર કરી દે વિડીયો પોસ્ટ, પછી મળીએ પાછા. આપણે કરી દીધું આ બાજુ પાણી ચાલુ ભાઈ, મસ્ત એકદમ ચાલુ થઈ ગયું પાણી. સામે છે ટીટોળીઓ, ક્યાં ગઈ કાનો આવી કેવું પડે ભાઈ. વિવો કરતાં ભાઈ સેમસંગનું કામ બહુ ઊંચું છે. કારણ કે આની ક્વોલિટી કેમેરાની બહુ સારી દેખાય છે મને. એટલે આવું બધું છે ભાઈ. વાડી આટા વિટા મારી પછી આજે તો કંઈ સાઈડ હમણાં તો કારણ કે થોડુંક સાઈડ ઉપર બીજું કામ હાલે છે ને મજૂરો રાખેલા છે. એટલે એ એની રીતથી કામ એનું કરે છે. એ પતશે તે પછી આપણે જવાનું થાય કામે. એટલે આજ 1-2 દિવસ આવ ફ્રી છીએ. એટલે વાડીનું કામ તો આપણે હોય જ. એટલે આપણે હોઈએ પછી હવે વાડીએ આવી જઈએ તો પછી ઘરે જઈશું, એડિટિંગ કરશું. પછી આખો દિવસ કંટાળશું તો 10-15 મિનિટ ગેમ રમશું. કારણ કે ખુદ ભાઈ મને તો યાર એ જ નથી સમજાતું કે મારો કેવો માઇન્ડસેટ બદલાઈ ગયો ને ભાઈ કે હું ગેમિંગ મૂકીને
વ્લોગિંગમાં એટલો અંદર ઘડી ગયો. મેં સ્ટાર્ટિંગમાં એવું વિચાર્યું કે ભાઈ અમારો ટાઈમ પાસ છે, પણ ભાઈ ટાઈમ પાસ એક એવી મજા બની ગઈ છે ને ભાઈ મારી, કે તમે વાત પૂછોમાં. અને માણસો સ્ક્રિપ્ટ લખીને બ્લોગ બનાવતા હોય છે. આરામ છે ભાઈ, મેં અત્યાર સુધી એક સ્ક્રિપ્ટ લખવાનો વિચારે કર્યો હોય તો ખરેખર એક એમ માની લ્યો ને કે ભાઈ જેટલું મારા મગજમાં આવે છે ને એટલું બોલી જ દેવાનું. બીજું કાંઈ સ્ક્રિપ્ટ બ્રિપ્ટ નહીં આપણે કવી આપણે ગુજરાતીને થોડી સ્ક્રિપ્ટ જો સ્ક્રિપ્ટ થોડી આપણે ગુજરાતીને આપણે લખવી પડે ભાઈ. આપણો મગજ જ એવી સ્ક્રિપ્ટ છે ને ભાઈ કે તમારે વિચારો ને એ તમે કરી શકો એવી એક છે. તો તમારે સ્ક્રિપ્ટ લખવાની જરૂર જ નથી ભાઈ. મારે તો પર્સનલી કંઈ જરૂર જ નથી, કારણ કે આટલો કેટલા આજે નહીં 2 અઠવાડિયા જેવું થાય 9 સબસ્ક્રાઈબર છે, અને ઇન્સ્ટામાં 40 જેવા હમણાં ફોલોવર્સ થશે. પણ આરામ છે ભાઈ, એક કંઈ એવો સ્ક્રિપ્ટ મેં કે પછી કોકનામાંથી જોઈને આ તે બનાવ્યું. મારા મગજમાં જેટલું આવે છે ને ભાઈ, હા એક છે રીલ્સ બનાવવાની સ્ટાઇલને હું કોપી કરી, બાકી કોન્ટેન્ટ હજી આપણે કોઈનો કોપી નથી કર્યો. અને મેં સ્ટાર્ટિંગમાં કીધું હતું ભાઈ મને મજા આવશે ને એવા જ વિડીયો બનાવીશ, પણ કોઈનો કોન્ટેન્ટ કોપી નહીં કરી. કે પછી હા એક શીખીશ કે એ કઈ રીતના બોલે છે, કઈ રીતના એની એડિટિંગ લેવલ છે, કઈ રીતના વિડીયો ગ્રોથ થાય છે, આ તે એવું આપણે શીખવાનું છે. બાકી સ્ક્રિપ્ટ આપણે લખી જ નથી, લખવી નથી. જેવી રીતના આપણે એને આવશે ને આપણા પર્સનલ એક્સપિરિયન્સ જેટલા હોય અને પર્સનલ વાત જેટલી તમારા સાથે શેર થતી હોય એટલી કરવાની. બાકી બધું રામના ભરોસે આવેલું જાય. અને આપણે ખુદનો ઇન્ટ્રોડક્શન એ ભાઈ કેટલી વખત આપી દીધું છે, એટલે ઇન્ટ્રોડક્શનમાં ભાઈ પર્સનલ અમુક હજી હશે ને એ ધીમે હું તમને કહીશ કે આપણે પર્સનલી કેટલા હું ક્યાં હતા, શું કરતા પહેલાં, એ ધીમે જ્યારે મને યાદ આવશે આગળના બ્લોગ્સમાં ત્યારે હું તમને કહીશ કે ભાઈ આવું થયેલું હતું આપણી યારે, કેવી સિચ્યુએશનમાંથી આપણે બહાર નીકળેલા હી, કઈ રીતના સિચ્યુએશનને આપણે હેન્ડલ કરી હતી એ આપણે તમને બતાવશી નિરાતે ક્યારેક. અને વિડીયોસ છે મારી પાસે. અને આપણે ઓલું મિસ્ટર બીસ્ટનું જે આવ્યું હતું ને કે ભાઈ હું આ વિડીયોને સેવ કરું છું, આજથી 5-10 વર્ષ પછી હું આને જોઈશ તો મારા યુટ્યુબમાં ઓછામાં ઓછા 1 મિલિયન થઈ જાય ને ત્યારે હું આ વિડીયોને પાછો જોઈશ. કારણ કે આ વિડીયોને હું સિક્યોર કરવા માગું છું. પણ ભાઈ મારે તો એ વિડીયો બનાવવાની જરૂર જ નથી, કારણ કે આપણી સ્ટ્રગલ સ્ટોરી જ અહીંથી જ ચાલુ થઈ છે. આપણે પહેલેથી સ્ટ્રગલ જ છે મારી પાસે તો, અને મારી પાસે અનેકો એવા વિડીયો પડ્યા છે. અને હાલમાં આપણે તમે જોવો જ છો અત્યારે કે બતાવવાની કંઈ જરૂર નથી, આપણી અત્યારે સ્ટ્રગલ જ ચાલે છે. આપણો ડાઉનફોલ અત્યારે એક રીતે મારે ખુદનું પર્સનલ તો મારો ડાઉનફોલ હાલતો જ નથી. આ તો આપણે જે કોઈ વસ્તુ કામ ધંધો નાનો નથી ને એમ સમજીને બધું કામ કરી, એટલે આપણે એ વિડીયો સિક્યોર કરવાની જરૂર જ નથી. કારણ કે આપણો કોઈ ડાઉનફોલ માતાજીએ આવવા જ નથી દીધો, કારણ કે પપ્પાએ એને એવી મહેનત કરેલી છે ને, એટલે આપણે ડાયરેક્ટ મોજ શોખમાં ડાયરેક્ટ જિંદગી કાઢવાની ચાલુ કરી દીધી હતી. એટલે ત્યાં જ્યારે બારે કામ કરતા ને ત્યાં ઘણી વાર આપણો ડાઉનફોલ આવેલો છે, અને એમાંથી આપણે નીકળેલા છીએ. બાકી અત્યારે તો આપણો ડાઉનફોલ હાલતો જ નથી, બધું અપર ફ્લોર જ હાલે. પણ આવું બધું ધીમે છે ને આપણે એક આપણી કહેવાય ને કે ભાઈ કોઈ વસ્તુ નાની નથી ને એમ સમજીને આપણે બધુંય કામ કરીએ છીએ. અને આ રહ્યું ને ભાઈ, આ કાંઈ નાની હુની વસ્તુ નથી હો, તમને બધાને ખબર છે આપણે ગુજરાતીઓની. એટલે આવું બધું છે. ક્યારેક ને કોકને એવું લાગતું હોય કે ભાઈ આ વસ્તુ નાની છે, તો એ કોઈ વસ્તુ નાની નથી. મારે ખુદની સાઈડ ન ચાલુ હોય ને ભાઈ તો હું બીજાના કામ ઉપર વહી જાઉં છું. આપણે એવું નથી કે આપણે બીજાની સાઈડ ઉપર કામ ન કરી. મેં હકીકતે કોઈની સાઈડ ઉપર કામ નથી કર્યું. પણ આજે વાત કરું ને ભાઈ તો એક એવો માણસ અમારે છે લલિતભાઈ કરીને, એની ભેગું હું કામે ગયો હતો. મને મજા આવી ને એની ભેગું કામ કરવાની, એટલે હું ગયો. બાકી આરામ છે ભાઈ, મેં કોઈની મતલબ કે ઓલી કહેવાય ને પારકી દાડી નથી કરી આપણે. એટલે આવું બધું છે ને ભગવાન કોઈ કરવાય ન દે. એટલે મળશું આવા નવા બ્લોગ્સમાં. અને ખાલી 9 જ સબસ્ક્રાઈબર છે મારા વાલીડાઓ. જલ્દીથી ભાઈ સબસ્ક્રાઈબર થોડાક વધારવામાં ધ્યાન આપો અને તમારા ભાઈને આગળ વધારો. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. જય માતાજી, જય દ્વારકાધીશ.